નમસ્તે મિત્રો, આજે આપણે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એમ્પ્લોયમેન્ટ પ્રોવિઝન ફંડ ઓર્ગેનાઇઝેશનની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી, જેમાં આપણે પાસબુક કેવી રીતના ચેક કરવી, ક્લેમ કેવી રીતના કરવો અને કયા કયા ઓપ્શનથી તમે પોતે પણ આ ક્લેમ જાતે સબમિટ કરી શકો છો, જે ત્યાં તમે વિડીયો નિહાળજો. આપણે ડેશબોર્ડ પર આવી જશું. ડેશબોર્ડ પર આવીને આપણે EPF તમે જોઈ શકો છો. EPF પાસબુક લોગિન ત્યાં આપણે ક્લિક કરીશું. જ્યાં પહેલો તો ઓપ્શન આવશે EPF પાસબુક, ત્યાં ક્લિક કરીશું. હવે આપણે યુએન નંબર, ત્યાં આપણે યુએન નંબર જે પોતાનો યુએન નંબર હોય તે આપણે દાખલ કરીશું. જે આપણે પાસવર્ડ નાખીશું. આપણે QR કોડ નાખી દઈશું. સાઇન ઇન પર ક્લિક કરીશું. જેમાં તમે જોઈ શકો છો આપણી પાસબુક લોડિંગ થઈ રહી છે. તમે જેટલી પણ જોબ કરેલી હશે, જેમાં તમે ટોટલ અવેલેબલ બેલેન્સ આ રીતના ચેક કરી શકીશું. તમે જોઈ શકો છો. સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કી આપેલી છે તેની પણ આપણે સંપૂર્ણ પ્રોફાઇલ પર બી ચેક કરીશું. આ એ હોમ પેજ છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનનું, જેમાં તમારી પ્રોફાઇલમાં તમે ક્લિક કરશો તો તમને આ રીતનું એક બતાવશે. તમે પાસબુકમાં પણ જોઈ શકશો. પાસબુક પર જે રીતના તમે જ્યાં જ્યાં તમે જોબ કરેલી હશે તો ઉપર એક સિલેક્ટ મેમ્બર આઈડી લખેલું હશે, ત્યાં તમે ક્લિક કરશો તો તમે જેટલી પણ જોબ કરેલી હશે તો તેમાં તમને બતાવશે ક્યાં ક્યાં કેટલું પ્રોવિઝન ફંડ છે. એથી આપણે આ મારું પહેલું છે, બીજા નંબરનું આપણે ચેક કરીશું. હવે તેમાં કેટલું જમા છે, કેટલા ક્લેમ કરેલા છે. બીજું ત્રીજો ઓપ્શન એવો આવશે જે ક્લેમ્સ. તો ક્લેમની પણ માહિતી અહીંયા આપેલી છે, જે તમે જોઈ શકો છો. જે આગળ જેટલા બી તમે ક્લેમ કરેલા હશે તેમાં સેટલમેન્ટ ક્લેમ અને રિજેક્ટ ક્લેમ એ તમે અહીંયાથી જોઈ શકશો. પેન્ડિંગમાં પણ તમે જો ક્લેમ કર્યો હશે તો પેન્ડિંગમાં કેટલા આવે છે તે પણ તમે જોઈ શકશો. પણ પેન્ડિંગમાં આપણો 0 છે. ક્લેમ સેટલ પર ક્લિક કરશો, તેમાં તમને 3 ક્લેમ અલગ અલગ ડેટે કરેલા છે, જે તમને અહીંયાથી જોઈ શકશો. રિજેક્ટ ક્લેમનું કારણ પણ તમે અહીંયાથી જોઈ શકશો કે આપણા EPF એકાઉન્ટમાં કઈ પ્રોબ્લેમના કારણે આપણા ક્લેમ રિજેક્ટ થયેલા છે. હવે આપણે સર્વિસ હિસ્ટ્રીમાં પણ ક્લિક કરીશું. તેમાં તમે જોઈ શકો કે આપણે કઈ ઓર્ગેનાઇઝેશન કંપની સાથે કામ કર્યું છે તેનું આપણે જોઈ શકતું. અહીંયા તમને પેન્શન, એમ્પ્લોયમેન્ટ કેલ્ક્યુલેશન, EDL કેલ્ક્યુલેશન અને પેન્શન, આપણે જે બી કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે આપણે જે નોકરી કરી છે તેમાં આપણે કેટલા વર્ષ અને ક્યાં સુધી કામ કર્યું છે, તેમાં આપણે કેટલો સમય કામ કર્યું છે, તેનું પેન્શન કેટલું બને છે તે પણ આપણે અહીંયાથી જોઈ શકશું. તમે અહીંયાથી જોઈ શકશો. અહીંયા આપણે ક્લેમ પર ક્લિક કરીશું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ રીતના આપણે અહીંયાથી ચેક કરી શકીએ છીએ કે પેન્શન પણ મળવાપાત્ર છે કે નથી. આપણે એકવાર ચેક કરી લઈએ ફરી. ક્લેમ આમાં આપણે અવેલેબલ નથી, તો બીજું જે સિલેક્શન મેમ્બર આઈડી છે તેમાં આપણે ચેક કરીશું. તેમાં બી શું છે તે આપણે જોઈશું.
આપણે જોઈ શકીએ છીએ સર્ચ આઉટ થઈ રહ્યું છે. ફરી ક્લિક કરી લઈએ. આપણે આ રીતના જોઈ શકીએ છીએ. આપણે નીચે જોઈ શકીએ છીએ ફરી આપણે હિસ્ટ્રી પર ક્લિક કરીએ. તો તમે અહીંયા ક્લિક કરશો તો તમારું પેન્શન મળવા પાત્ર છે કે નથી તે તમે જોઈ શકો છો. જો આ રીતના તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એપ્રોક્સ મંથલી પેન્શન એટલે કે 58 વર્ષની ઉંમર થશે તો મને કેટલું પેન્શન મળશે તેની માહિતી અહીંયા આપેલી છે. જે મારું પેન્શન 250 છે. જેટલા પણ તમારા ઈપીએફ એકાઉન્ટમાં પૈસા હશે તો એ રીતના તમે તમારું પેન્શન જોઈ શકો છો. 3 વર્ષથી વધારે તમે એક જ સર્વિસમાં જોબ કરી લેશો તો જ તમને પેન્શન મળવા પાત્ર છે. આ ઈપીએફની એક ગાઈડલાઈન છે. આ આપણે માહિતી મેળવી ઈપીએફ પાસબુક વિશે. હવે અહીંયાથી લોગિન કરીશું. હવે આપણે ફરી ક્લેમ કેવી રીતના કરવો ક્લેમની અને તમામ માહિતી આપણે જોઈ. હવે આપણે અહીંયાથી જોઈશું ફરી આપણે ઈપીએફ ટાઈપ કરીશું. ઈપીએફ આપણે પહેલા નંબરનો અહીંયા ઈપીએફ ઓપ્શન સિલેક્ટ કર્યો છે જે તમે અહીંયા જોઈ શકો છો. હવે મેમ્બર હોમ પર આપણે ક્લિક કરીશું. સર્ચ આઉટ થઈ રહ્યું છે. ફરી આપણે અહીંયા ઈપીએફની વેબસાઇટ ખુલી ગઈ છે જેમાં તમે ક્લિક કરીશું. અહીંયા ફરી આપણે યુએનએ નંબર જે આપણો યુએનએ નંબર છે એ સ્કોર કરીશું. અહીં આપણે ફરી પાસવર્ડ નાખીશું. સાઇન અપ કરીશું. પર ક્લિક કરીશું. ઉપર જોઈ શકો છો સર્ચ ડાઉન થઈ રહ્યું છે. થોડો વેટ કરીશું. ઘણીવાર વેબસાઇટ બીજી હોવાના કારણે સરળતાથી ખુલતી નથી. સર્ચ આઉટ થઈ રહ્યું છે. આ રીતનું એક પેજ આઉટ ખુલશે જ્યાં તમારે 6 નંબરનો ડિજિટ તમારા મોબાઈલમાં જે તે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક મેસેજ આવશે. મેસેજ પણ બતાવીશ તમને. આ રીતના એક મેસેજ તમે જોઈ શકો છો. જે તમે ઓટીપી આવેલો છે તે અમે અહીંયા દાખલ કરીશું. સબમિટ પર ક્લિક કરીશું. આ રીતનું એક પેજ ખુલી જશે જેમાં તમે આમાં ઓપ્શન પર હોમ વ્યૂમાં શું ઓપ્શન આવશે એ તમને બતાવી દો. એક પ્રોફાઇલ આપણી જ્યારે પણ આપણે ક્લેમ કરવો હોય તો આપણી પ્રોફાઇલ, સર્વિસ હિસ્ટ્રી, યુએનએ કાર્ડ, પાસબુક અહીંયાથી આપણે જોઈ શકીશું. ત્રીજા નંબરનું ઓપ્શન છે જોઈન્ટ ડિક્લેરેશન, કોન્ટેક્ટ ડિટેલ, કેવાયસી. આપણું કેવાયસી થયેલું છે, શું છે, પેન્ડિંગ છે એ પણ અહીંયાથી આપણે જોઈ શકશું. ઈ નોમિનેશન, કોઈક
આપણે હોઈએ કે ના હોઈએ પણ ઈ નોમિનેશનમાં પણ આપણા કોઈપણ વ્યક્તિનું આપણે નામ નાખી શકીશું. બીજું ઓપ્શન છે, અહીંયાથી તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો અકાઉન્ટમાંથી. ઓનલાઈન સર્વિસ પર આવી જશું. હવે અહીંયા તમે ક્લેમ આપણે કેવી રીતના કરી શકીએ છીએ તેના ઓપ્શન પર આવી ગયા છે. એમાં ક્લિક કરીશું આપણે. જો એકથી વધારે અકાઉન્ટ હોય તો તમે આ ઓપ્શન એક જ અકાઉન્ટમાં ટ્રાન્સફર તમામ જ્યાં જ્યાં અલગ અલગ સર્વિસ કરેલી હોય તો તમે અલગ અકાઉન્ટમાંથી એક જ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. તેમાં તમે વન મેમ્બર વન એફી અકાઉન્ટ ટ્રાન્સફર એટલે કે એક જ એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરી શકો છો. અહીંયાથી ત્રીજા નંબરનો જે ઓપ્શન છે તે તમે જોઈ શકો છો, ટ્રેક ક્લેમ સ્ટેટસ. ક્લેમનું સ્ટેટસ શું છે એ તમે જોઈ શકો છો અહીંયાથી ડાઉનલોડ. તો આપણે ક્લેમના ઓપ્શનમાં આવી જશું. ફરી ત્યાં આપણે ક્લિક કરીશું. તો જેવા ક્લિક કરીશું ને તેવા આપણે અહીંયા આવી જશું, જેમાં તમે પ્રથમ અહીંયા બેંક અકાઉન્ટ, તો આપણે બેંક અકાઉન્ટ નંબર નાખી દઈશું. જે પણ તમારો પીપીએફ સાથે બેંક અકાઉન્ટ લિંક છે તો એ તમે અહીંયા નાખી શકો છો. જે આ મારો બેંક અકાઉન્ટ નંબર છે એ નાખી દઈશ. એક જ મિનિટ. તો મારો જે બેંક અકાઉન્ટ નંબર છે એ નાખી દઈશ. અહીંયાથી વેરીફાઈ કરી લઈશું. યસ, જો ખોટો હશે તો નો બતાવશે. હવે અહીંયાથી આપણે ક્લેમની પ્રોસેસ કરીશું. તો આ રીતનું બીજું પેજ ખુલી જશે, જેમાં તમે ક્લેમ ઓપ્શન પર ક્લિક કરશો તો અલગ અલગ ક્લેમના ઓપ્શન આપેલા છે. જે જે તમને લાગતું હોય તે તમે કરી શકો છો. જો ચાલુ નોકરી હોય તો પીએફ એડવાન્સ કરી શકો, ઓનલાઈન પેન્શન વિથડ્રોલ કરી શકો, ક્લેમ સર્ટિફિકેટ, પીએફ એડવાન્સ કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો. વેટ, ઘણીવાર વેબસાઇટ સ્લો ચાલે છે એનાથી. ઓકે, પ્રોસેસિંગ થઈ રહ્યું છે. પ્રોસેસ થઈ ગયું. અહીંયા તમારું એડ્રેસ, અહીંયા સ્ટ્રીટ લાઇટ, તમે કઈ શેરીમાં છો અહીંયાથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો. અહીંયાથી તમે એ કરી લેવાનું જે તે ડિસ્ટ્રિક્ટ, છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ. અહીંયાથી સિટી નાખી દેવાની. પછી જેવું તમે બધું કરશો આ રીતના તમે, એક મિનિટ આ પણ તમને કરીને બતાવીશ. નાખી દઈશ પરવેટા, સ્ટ્રીટ લાઈન નાખી દઈશ, નિશાલ, ફળિયા, પછી અહીંયા છોટાઉદેપુર, અહીંયા નાખી દઈશ સંખેડા. અહીંયા મારો પિનકોડ, જે પોસ્ટનો પિનકોડ હોય એ નાખી દઈશ. હવે અહીંયાથી ક્લિક કરીશ. થોડો વેટ કરશું આપણે અહીંયા. હવે અહીંયાથી આપણે ફરી ક્લિક કરી લઈશું. પાછા થોડો વેટ કરીશું.
ઓકે, વેબસાઇટ થોડી સ્લોના કારણે આવા પ્રોબ્લેમ આવી શકે છે. પ્લીઝ વેટ. ઓકે, ફરી ઓટીપી આવી ગયો છે. ફરી આપણે ક્લિક કરી લઈએ. આ રીતના ઓટીપી આવી જશે, જે તમે જોઈ શકો છો. વેરિફિકેશન રિમેમ્બર ઓટીપી, આધાર ઓટીપી. આ ઓટીપી આવ્યા પછી તમે અહીંયા દાખલ કરી શકો છો અને તમારો ક્લેમની પ્રોસેસ તમે કરી શકો છો. તો આવી જ માહિતી મેળવવા માટે તમે વિડીયો જોતા રહેજો, જેથી તમે પોતે પણ ઈપીએફનું કામ જાતે કરી શકો. અને જે રીતના તમને બતાવ્યું કે પાસબુક કેવી રીતના ચેક કરવી, ક્લેમ કેવી રીતના કરવો, એ સંપૂર્ણ માહિતી આપેલી જોઈ. હવે આપણે લોગિન થઈ જઈશું અહીંયાથી.